હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ. આજે અમારી જર્નીના 5મા દિવસમાં તમારું સ્વાગત છે. અહીં ઠંડી તો ઘણી છે અને અમે બ્રેકફાસ્ટ માટે નીચે આવી ગયા છીએ. અમારો બ્રેકફાસ્ટ કમ્પ્લીટ થઈ ગયો. ખાલી છેલ્લે યશુ એક રહી છે, મંટુનો, મારો, પિંકીનો અને યશુનો, અને શ્રદ્ધા કરીને જતી રહી છે. એટલે હવે અમે જઈશું અમારી બસમાં, બેસીશું અને પછી સ્ટાર્ટ કરીશું અમારી બીજી જર્ની. દેખો બધાને રેડી, ચલો બધા હવે જઈએ છીએ ઊટીની જર્ની માટે. હા, ઊટીના પોઈન્ટ જવા માટે જવાનું છે. કુન્નૂર, પછી બોટનિકલ ગાર્ડન અને બોટિંગ કરવાની છે. બરાબર ને? રેડી બધા બોટિંગ કરવા માટે? ઊટીના મકાનો કેવા લાગે છે, મસ્ત. તમિલનાડુ ડાબેટ. અડધી શોપ્સ આગળ ખુલી ગઈ હતી, અહીંયા આગળ હજી ખુલે છે. એમની ભાષા અલગ, આપણને ખબર પડે નહીં, આપણે ખાલી સાંભળો ને. એ લોકોને હિન્દી બી ઓછી આવડે પાછી. તમિલનાડુ તમિલ આપણને આવડે નહીં, તો આપણે તો ખાલી સાંભળવાનું. એમની ભાષા એમને જે બોલવું એ બોલે, આપણે આપણી ભાષા બોલવાનું. તો શું નહીં? સાચી વાત છે. તો ભલે સમજણ ના પડે. હવે ફરીએ છીએ અમે અહીંયા. બોલો, કમેન્ટ કરીને કહેજો કે બ્લોગ કેવો લાગ્યો અને નવા બ્લોગ જોતા રહેજો. વાવ, વેરી નાઇસ. દિલ ખુશ થઈ ગયું. આહા, બહુ સરસ, એકદમ મસ્ત. સાજન મૂવીનું પૂરું શૂટિંગ અહીંયા ઊટીમાં થયું હતું. A few moments later. હવે અમે આવી ગયા છે ચા અને ચોકલેટની ફેક્ટરીમાં. બધી પ્રોસેસ જોવા કેવી રીતે થાય છે તે. તો અમે અહીં બહાર કોમ્પ્લિમેન્ટરી ચાનો ટેસ્ટ કર્યો. ત્યાં ઘણા બધા ફ્લેવર હતા. હવે અહીંયા જોવા અને લેવા આવ્યા છે. અહીંયા ચાની ફેક્ટરીમાં આવ્યા છે. ત્યાં ચાની ફેક્ટરીનો પોતાનો જ પ્રોડક્ટનો સ્ટોલ છે. આ જે અમે બધું લીધું છે. દરેક જણાએ કોઈએ 4, કોઈએ 5 એવા પેકેટ લીધા છે. ચાના અલગ અલગ ફ્લેવર છે. જિંજર, ઇલાયચી, પછી મસાલા પ્રીમિક્સ, પછી સિમ્પલ. હજી તો ખરીદી ચાલી રહી છે. ફેક્ટરીમાંથી જેવા નીચે આવ્યા તેવા આ માર્કેટમાં આવી ગયા. હવે એક્ઝિટ અહીંથી જ છે. માર્કેટ શોપિંગ બેગ તો બધાની જોડે. જુઓ, બધા પોતપોતાનું શોપિંગ કરીને આવ્યા છે. તેલા ભરી ભરી. આ ભાઈએ કીધું કે આવી રીતે ટાઈમસર આવી જશો ને, જે ટાઈમ કહીએ એ ટાઈમે, તો તમને બીજી હવે આજે બીજી 3 જગ્યા જોવા મળશે. કારણ કે આપણે ટાઈમસર આવી ગયા. આપણે થોડા લેટ આવ્યા, પણ તો બી આપણે વહેલા આવ્યા. વાર લાગી ને આપણને એટલે. હા, ખુશ થઈ ગયા. દેખાતા
શૂટિંગ પોઈન્ટ એરિયા છે જ્યાં હોલીવુડ બોલિવૂડના મૂવીઝ શૂટિંગ થયા છે અહીંયા. અમે અહીંયા ઉપર જઈશું. જઈ રહ્યા છે ઉપર રીલ બનાવી દઈએ શૂટિંગ પોઈન્ટ પર. એ મારું વન ઓફ ફેવરેટ સોંગ છે. હા. તમે આ સોંગ વગેરે કહેતા હતા? હા મારું વન ઓફ ધ ફેવરેટ સોંગ. એટલે નીચેથી અમે આટલે ઉપર આવ્યા. હજી તો ચઢવાનું છે આગળ. શ્વાસ તો ચડી ગયો પણ તો ઉપર તો ચડ્યા. સખત પવન છે. અહીં સાઉથમાં મોસ્ટ ઓફ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી ને શૂટિંગ કરવા માટેના બહુ સરસ પ્લેસ છે. ઓહો ક્યા બાત હૈ. Hours later. પાછા અમે બેસી ગયા જમવા મોટીની રેસ્ટોરન્ટમાં. તો હવે અમારું જમવાનું પૂરું થઈ ગયું. બધાને પોતપોતાની રીતે મંગાવીને અમે જમી લીધું. અમે બધા આખી ટીમ ટોટલ 12 જણા છીએ અમે. ये बंद ना हो जाए. नहीं इधर ये जो नवभारत में आज लिखा था वो कल जाएंगे. हाँ वो कल जाएंगे. वो आज ट्रेन को जाने के लिए वो लिस्ट लिया है. હા ચાલતો સંઘ હવે જશે બોટાનિકલ ગાર્ડનમાં. હા તો આટલે નજીક જ છે તો અહીંયા બેસવાનું. હા બસ તો અહીં બેસવાનું. તો આપણી બસમાં બેસવાનું. હા હવે અમે અહીંયા આવ્યા બોટાનિકલ ગાર્ડન. 6:30 બંધ થાય છે જો ટાઈમ લખ્યો છે. બોટાનિકલ ગાર્ડન. ઠંડી વર્તાય થોડી અને એ પાછું ગાર્ડન ને ભીનું ભીનું છે ને એટલે ઠંડી લાગે છે. આ વ્હાઈટ પ્લાન્ટ. હા નહીં પિંકી કેવા છે તો અલગ જ ટાઈપના. હા જો ને કરીએ તો નહીં મખમલ જેવા છે. જો મખમલ જેવા છે નહીં એકદમ સરસ છે. સ્નો જેવું જ લાગે છે. હા તો આપણે હમણાં ફોટા લીધા એ છે. દરેક જાતના ફૂલ આ છે આની અંદર. હા આ ગ્લાસ હાઉસમાં. હા કોઈ કલર બાકી નથી આમાં. હા જો 40 years. અરે એ 40 વર્ષ જૂનું છે. હા એક્ઝેક્ટ જે છે ને મારી હાથ છે પોઈન્ટ થાય છે તે આ 40 વર્ષ જૂનું છે. એ રીતે તો બી એની આટલું નાનું નાનું જ છે. ફૂલવાડી આપણે ટૂંકમાં ફૂલવાડી કહેવાય. ફૂલવાડીમાં અમે 4 જણા છીએ હાલ તો. હું પિંકી મોન્ટુ અને પપ્પા. એકદમ સાચી વાત. એ લોકો ફોટો પાડે એટલે કે દોડો જ દોડો. હા પછી આપણે કોઈ વહેલી લોકો લેટ હોય ને આપણે બોલાય તો એ દોડે. હા એવું કરે છે ને આપણે દોડાવે. પછી પહેલા આગળ દોડી દોડીને જાય પછી આપણે બોલા આપણે ત્યાં પહોંચીએ એટલે બીજે દોડીને જતી રહે. એવું કરે છે એ લોકો. તમે ગાર્ડન છે બીજું કશું જોયું કે ના જોયું? પણ અહીંયા ગાર્ડન એટલા બધા છે ને સરસ છે સાઉથમાં અને બધા સરસ મેન્ટેન કરેલા છે. મસ્ત આપણને તો ગમી ગયું. મેન્ટેન કરે જ ને. 100 રૂપિયા તમારી એન્ટ્રન્સ ટિકિટ છે ભાઈ. હે 100 રૂપિયા એન્ટ્રન્સ ટિકિટ છે ભાઈ. હા. મેન્ટેન થાય જ ને. લોકો નહીં આવે ભાઈ ભરેવાના દેખો. ઊંટીની લોકલ આઈટમ. જો અમારી ગાડી પાર્ક છે ત્યાં કેટલી ગાડી છે. પણ અમારા 2 મેમ્બર જે ધીરે ધીરે ચાલીને આવે છે એમનો અમારે વેઇટ કરવાનો છે. અમે પહેલાં ફાસ્ટ દોડીને આવી ગયા નહીં.
પણ અહીં તો વેઇટ જ કરવાનો. અમારે એમનો વેઇટ કરવો પડે. તો પછી શું બોલો, હવે ઠંડી થઈ ગઈ છે અહીંયા. અમારે કાળા કાળા વાદળો આવી ગયા. હા અને ઠંડી બી આવી ગઈ થોડી થોડી. હવે જલ્દી જલ્દી બસમાં બેસીએ. અત્યારે અમારે 100 ડિગ્રી સેલ્સિયસ. જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો જુઓ અમે તમારો વેઇટ કરી રહ્યા છીએ. હા જોવો છો. અચ્છા વિડીયો જોવો ને ત્યાર પછી જે યાદ લોકો કરજો. જોવે છે તે એ લોકોને ખબર છે કે અમારી વાત કરો. હા જે લેટ આવી રહ્યા છે એ એમને ખબર છે કે અમારી વાત થઈ રહી છે. આ કોને કહે છે? 2 જણે વન પીસ अच्छा સમજદાર કો ઈશારા ही काफी ठीक है हाँ समझ गया हाँ નહીં નહીં હે તારા ઘરમાં એવું છે કે નથી એવું હે ના હું તો કઈ બીજાની વાત કરું. અચ્છા. વાત કરતી હતી. હા તો બરાબર. હું અહીંયા ઊભી છું મારી રાહ જોવે છે. હા, Does it બોલો. make sense? થાય. વાદળ આવી ગયા છે ને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. છાટા 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 હવે પડે છે થોડા થોડા અમારી ઉપર. જે બે આવી રહ્યા છે ને એમની વાત અમે હમણાં કરતા હતા. તમે જોઈ લો આ બેન. આ 2 બહુ લેટ કર્યું છે. આવી ગયા. સખત લેટ કરી છે આ બંને જણા. પાછા બે ધીરે ધીરે ચાલતા ચાલતા આવી રહ્યા છે. હવે ક્યાં જવાનું છે યશુ? હવે આપણે બોટ હાઉસમાં બોટિંગ કરવા જવાનું છે. એમ કોને કોને બોટિંગ કરવું છે? બધા કરશે. બધાય બોટિંગ કરશે? હા બધા બોટિંગ કરે. આપણે ખર્ચો થાય ને ત્યાં આપણે રાજી હોય. બોટિંગ કરવું છે? Yes. ઓકે. જો આ છે ને એ અમે આ હોટલમાં ઉતર્યા છે. હોટલ દર્શન અમે અહીંથી જોઈ શકીએ છીએ. તમે પણ જોઈ લો. આવો. વરસાદ આવે છે પણ જલ્દી જાય. આ અમારી બોટ છે. અમે એમાં બેસી. બોટિંગમાં બોટિંગ કરી રહ્યા છીએ અમે. ઠીક લાગે તો ગાડી જાઓ આપણે બેહવાનું કાલે. હા કાલે બેસવાનું. આજે નહીં કાલે. કાલે કાલે આરામ से जाएगा. ऑफिस આવશે એટલે હવે બોલે છે. जाएगी. મારી બોટ આ ભાઈ હલાવે છે મસ્ત મજા. કેમ આ લોકોને આટલું મોડું થયું? અયપ્પો અયપ્પો. ઇટ્સ ટી ટાઈમ. પિંકી એમને મેસેજ કર કે પપ્પા એન્ડ હું અમે કોફી પીવા બેઠા છીએ. ચા કોફી. શ્રદ્ધાને પીવી નથી અને અમારી યશુબેનને બી નથી પીવી.
ચલો બહેનો ફટાફટ પગ ઉપાડો, આપણી બસ ઉપાડવાની તૈયારી છે નવ ભારતની. હા ઠંડી વધી ગઈ ને એટલે બધા હવે સ્વેટર શાલ સ્ટોલ વન પીસ વાળા હવે પહેરશે બધું સ્ટોકીસ વોકીસ બધું. તું નહીં પહેરે? નહીં લાગતી? તું બોડી બિલ્ડર છું એટલે. આ બાજુ યુ ટર્ન મારો બધા. હા 3112 ગાડી નંબર આઈ ગયા. બાલુ દાદા જુઓ, બાલુ દાદા મજા મજા મોજે મોજ મોજે મોજ. સુરેશભાઈ કાલે ટ્રેન ટિકિટ લઈ લે ને એટલે આપણે જવાનું ગુન્નાર અને પછી ત્યાં બધું સાઇટ સીઈંગ કરવાનું, પછી ત્યાં બી ટ્રેનમાંથી ઉતરીને બી સાઇટ સીઈંગ કરવાનું. આ ભાઈ આપણને ગુન્નાર મળશે એના માટે આ ભાઈ ટિકિટ લઈ લે. લાઈનમાં ઊભું રહેવાનું હોય. 9 વાગે ટ્રેન છે પહેલી. દેવાનું છે બરાબર. સવારે 8:30. હા ઓકે બેસી જઈએ ટ્રેનમાં, ભાઈ ઉતરી જવાનું, ત્યાં ગાડી બી છે પણ ટિકિટ લેવા માટે 2 જણની જરૂર પડે. હા ગાડી આવી હોય ત્યાં પણ આવે હા ટિકિટ પછી લેવા. એટલે આપણામાંથી ત્યાં લાઈનમાં ઉભા રહેવા જવું પડે. હેલો મોન્ટુ, કેવો રહ્યો દિવસ આપણો આજનો? થેન્ક યુ મોન્ટુ. તો દોસ્તો આ છે અમારી હોટલનો નાઇટ વ્યૂ. તમે એ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ તો જરૂર કરીને જણાવજો. અમે આવીને બેસી ગયા છીએ ડિનર માટે. આજનો બ્લોગ અહીંયા કમ્પ્લીટ કરું છું. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો.